નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. કલ્પના કરો, ગુજરાતના એક ગામડામાં પવિત્ર હવનનું આયોજન ચાલી રહ્યું છે. બધું જ શાંતિથી ચાલવું જોઈએ ને, ખરું ને? પણ ના, અહીં વ્યક્તિગત અહંકાર અને સમુદાયની એકતા વચ્ચે એક એવો જબરદસ્ત ટકરાવ ઊભો થાય છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે. તો ચાલો, સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક અપેક્ષાઓ વચ્ચેની આ રસપ્રદ ઘટનાને ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ એક એવી કડવી ટિપ્પણીથી જેણે આખા ગામને હચમચાવી નાખ્યું. જરા સાંભળો. અરે, 5 રૂપિયાની થેલી મળે છે મીઠાની, એમાં શું મોટું દાન આપી દીધું? આ માત્ર શબ્દો નહોતા, આ હતો સંપત્તિનો ઘમંડ. એક ગરીબ પણ નિષ્ઠાવાન વડીલની ભેટની ભરી સભામાં મજાક ઉડાવવામાં આવી, માત્ર એટલા માટે કારણ કે એ ભેટની આર્થિક કિંમત સાવ નજીવી હતી. હવે અહીં એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે કોઈ પવિત્ર પ્રસંગમાં જ્યાં સૌ સમાન હોવા જોઈએ ત્યાં આવા ખુલ્લા અપમાન પછી પણ સમુદાય એક સાથે કેવી રીતે ટકી શકે? આપણા પરંપરાગત સમાજો વ્યક્તિગત ગર્વ અને સમાજ પ્રત્યેની ફરજ વચ્ચેનું આ નાજુક સંતુલન આખરે કેવી રીતે જાળવે છે? આજે આપણે આ જ મુખ્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. આ ઘટનાને પૂરી રીતે સમજવા માટે આપણે કેટલાક મહત્વના પાસાઓ પર નજર કરીશું. પહેલાં તો આ ધાર્મિક વિધિ પાછળની અપેક્ષાઓ સમજીશું, પછી જોઈશું કે કેવી રીતે વ્યક્તિગત ગર્વ અને સામુદાયિક ફરજ વચ્ચે ટકરાવ થાય છે. મીઠાનું સાચું પ્રતીક શું છે, સંઘર્ષનું નિવારણ કઈ રીતે આવ્યું, અને છેલ્લે એક અદ્ભુત સમાધાન દ્વારા કેવી રીતે ફરીથી શાંતિ સ્થપાય તેની વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં હવનના પાયાની વાત કરીએ. કોઈ પણ જાહેર ધાર્મિક વિધિ એ માત્ર પૂજા કે કર્મકાંડ પૂરતી સીમિત નથી હોતી. વાસ્તવમાં તે સામાજિક માળખાને અને સમુદાયની એકતાને મજબૂત કરવાનું એક બહુ મોટું માધ્યમ હોય છે. આ સભાનું આયોજન એક પવિત્ર હવન અને જમણવાર માટે થયું હતું. અહીં એક બહુ રસપ્રદ વાત એ છે કે આયોજકોએ પહેલાથી જ એક નિયમ બનાવી દીધો હતો. નિયમ એવો કે દરેક ઘરદીઠ 1000 રૂપિયાનો ફાળો તો આપવાનો જ. એટલે કે હવન એ માત્ર ધાર્મિક કાર્ય ન રહેતા સામાજિક એકતા માટેની એક ફરજિયાત પ્રક્રિયા બની ગઈ, જેમાં સૌની ભાગીદારી અત્યંત જરૂરી હતી. પણ ખરી સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે આયોજકોએ આ ફરજિયાત ફાળા સિવાય રસોડા માટે વધારાના દાનની જાહેરાત કરી. ઘઉં, દૂધ કે ઘી જેવા સ્વૈચ્છિક દાન માટે સભાને ખુલ્લી મૂકવામાં આવી. અને જાણતા અજાણતા જ આ જાહેરાતે કેટલાક લોકોના વ્યક્તિગત અહંકારને પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડી દીધો. અહીંથી જ આખી પરિસ્થિતિ બગડવાની શરૂઆત થાય છે. અને આ જે બિંદુ છે જ્યાં ગર્વ અને સામુદાયિક ફરજ વચ્ચેનો સીધો ટકરાવ જોવા મળે છે. ચાલો સમજીએ કે આ સ્વૈચ્છિક દાન કેવી રીતે એક મોટા અહંકારના યુદ્ધમાં ફેરવાઈ ગયું. સભામાં બે તદ્દન અલગ ચિત્રો ઉપસી આવ્યા. એક તરફ ગામના શ્રીમંત લોકો, ભૂપતજી અને હરિભા, જેઓ ડબ્બાબંધ ઘી અને મણમોઢે ઘઉંનું દાન આપીને આખી સભા પર પોતાનો પ્રભાવ જમાવવા માંગતા હતા. એમનો વ્યવહાર એકદમ અહંકારી હતો. અને બીજી તરફ હતા ફૂમતા કાકા, એક અત્યંત સાધારણ અને ગરીબ વડીલ, જેમણે પૂરી નિષ્ઠા અને સમર્પણ ભાવથી માત્ર સામાન્ય મીઠાનું દાન આપ્યું. આ જ વાત પેલા શ્રીમંતોને ખટકી અને તેમણે ફૂમતા કાકાની ભરી સભામાં મજાક ઉડાવી. આ સંપત્તિનો કેવો અહંકાર કહેવાય! આ શ્રીમંત લોકોએ પહેલાં તો સભામાં બોલાવવા અંગે ફરિયાદો કરી, આયોજકોની મજાક ઉડાવી અને પોતાના મોટા દાનનો ખુલ્લેઆમ દેખાડો કર્યો. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેમણે ગરીબીને કારણે એક વડીલને જાહેરમાં રડાવી દીધા. સામુદાયિક ભાવના અને વ્યક્તિગત અહંકાર વચ્ચેનો આ સંઘર્ષ સ્પષ્ટ બતાવે છે કે જ્યારે સંપત્તિનું અભિમાન માથા પર ચડી જાય ત્યારે તે કેવી રીતે આખા સમુદાયની એકતામાં મોટી તિરાડ પાડી શકે છે. પણ અહીં જ વાત પૂરી નથી થતી. આ વિવાદમાં એક બહુ મોટો વળાંક આવે છે જ્યારે ગામના કેટલાક સમજદાર આગેવાનો વાતચીતની એક એવી અદ્ભુત તકનીક સાથે મેદાનમાં ઉતરે છે જે સીધી મૂલ્યની વ્યાખ્યા જ બદલી નાખે છે. ચાલો સમજીએ આ મીઠાનું સાચું પ્રતીક. થયું એવું કે મફુજી નામના એક વરિષ્ઠ આગેવાને આખી બાજી પલટી નાખી. તેમણે પેલા મોંઘા ઘી અને ઘઉંના આર્થિક મૂલ્યને સામાન્ય લાગતા મીઠાના માળખાકીય મૂલ્ય સાથે સરખાવ્યો. તેમણે એક એવી જોરદાર બૌદ્ધિક દલીલ કરી જેણે બધાની આંખો ઉઘાડી દીધી. નાણાકીય કિંમત સામે આ એક મૂળભૂત જરૂરિયાતનો જબરદસ્ત વિજય હતો. મફુજીના શબ્દો કંઈક આવા હતા: મીઠા વગર તમારા 100 મણ ઘઉં અને ઘી સાવ નકામા છે. જમણવારમાં ખરી મીઠાશ તો મીઠું જ લાવે છે.
આ રીતે આયોજકોએ ફૂમતા કાકાનો મજબૂત બચાવ કર્યો. તેમણે પેલા અહંકારીઓને સીધી ભાષામાં સમજાવી દીધું કે સાચું મૂલ્ય ક્યારેય રૂપિયામાં નથી માપાતું. તમારી પાસે ભલે ગમે તેટલા મોંઘા પકવાન હોય, પણ ચપટી મીઠા વગર એ બધું જ સ્વાદવિહીન છે. વાત એકદમ સાદી હતી, પણ તેની અસર ખૂબ જ ઊંડી હતી. હવે સવાલ એ હતો કે આ ઝેરીલા વાતાવરણને સુધારીને ફરીથી વ્યવસ્થા કેવી રીતે પાછી લાવવી. આ સંઘર્ષનું સંચાલન કરવું બિલકુલ સરળ નહોતું. આવા વ્યક્તિગત અપમાનોના કારણે જો સભા વિખરાઈ જાય તો આખા ગામની આબરૂ જાય. એટલે આયોજકોએ કડક વલણ અપનાવ્યું. તેમણે તાત્કાલિક પેલું અપમાન અટકાવ્યું અને સ્પષ્ટ ચેતવણી આપી દીધી. તેમણે કહ્યું કે જો અહંકાર નહીં છોડો તો તમારું ઘી અને ઘઉં પાછા લઈ જાઓ. અમારે રસોઈમાં મીઠું પણ નથી નાખવું. કાર્યક્રમની પવિત્રતા અને સમુદાયની શાંતિ જાળવવા માટે લીધેલું આ એક અત્યંત જરૂરી અને આક્રમક પગલું હતું. આપણે અહીં પરિસ્થિતિની ગંભીરતા સમજવી રહી. આ કોઈ નાનું સૂનું આયોજન નહોતું. આયોજકો લગભગ 2500 જેટલા લોકો માટે જમણવારની વ્યવસ્થા કરી રહ્યા હતા. જરા વિચારો, 2500 લોકો! આટલા મોટા પાયે થતા દૈવી કાર્યને માત્ર 2 વ્યક્તિઓના ખોટા અહંકાર ખાતર બરબાદ ન થવા દઈ શકાય. આ જ જવાબદારીએ આગેવાનોને કઠોર નિર્ણયો લેવાની હિંમત આપી. અને છેવટે આ આખો વિવાદ એક એવા અદ્ભુત સમાધાન તરફ દોરી જાય છે જે ન્યાય અને સામૂહિક શાંતિનું એક ઉત્તમ ઉદાહરણ બની રહે છે. સમુદાયના વડીલો જે રીતે ન્યાય કરે છે ને, એ ખરેખર શીખવા જેવું છે. આ વડીલોએ અપનાવેલી સંઘર્ષ નિવારણની પદ્ધતિ જુઓ. પહેલાં તો તેમણે આ અનાદર અને અપમાનને તાત્કાલિક રોક્યું. પછી જેની મજાક ઉડી હતી તે ગરીબ વડીલનું સાચું મૂલ્ય આખી સભાને સમજાવ્યું. એટલું જ નહીં, પેલા શ્રીમંત લોકોને જાહેરમાં હાથ જોડીને માફી માંગવાની ફરજ પાડી. વાત માત્ર અહીં જ પૂરી ન થઈ, તેમણે એક આર્થિક પ્રાયશ્ચિત પણ લાગુ કર્યું. આ સમાધાનની ખરી ખૂબી તો હવે આવે છે. શિક્ષા રૂપે નક્કી થયું કે ગામની દીકરીઓને અપાતા ઓઢામણાનો પૂરેપૂરો ખર્ચ પેલા અહંકારી લોકોએ પોતાના ખિસ્સામાંથી આપવાનો. પણ એ ભેટ અપાશે માત્ર ને માત્ર અપમાનિત થયેલા વડીલ ફૂમતા કાકાના નામે. એટલે કે પૈસા પેલા શ્રીમંતોના જશે, પણ જાહેર સન્માન અને શ્રેય પૂરેપૂરું ફૂમતા કાકાને મળશે. કલ્પના કરો, આનાથી વધુ સચોટ અને સુંદર ન્યાય બીજો શું હોઈ શકે? આ આખી પ્રક્રિયાને જો આધુનિક ભાષામાં કહીએ તો આ સુધારાત્મક ન્યાય એટલે કે રિસ્ટોરેટિવ જસ્ટિસનું એક સર્વોત્તમ ઉદાહરણ છે. આગેવાનોએ માત્ર સજા ન કરી, પણ પીડિતને સન્માન પાછું અપાવ્યું, ગુનેગારનો અહંકાર યોગ્ય રીતે તોડ્યો અને આખા સમુદાયમાં ફરીથી એકતા સ્થાપી દીધી. સાચો ન્યાય એ જ છે જે સંબંધોને તોડવાને બદલે તેને સુધારવાનું કામ કરે. આજના આ ઊંડા વિશ્લેષણના અંતે એક બહુ જ મહત્વનો પ્રશ્ન વિચારવા જેવો છે. આપણા પોતાના સમાજમાં, આપણી આસપાસ એવા કોણ લોકો છે જે મીઠા સમાન છે? કદાચ તેમનું આર્થિક યોગદાન સાવ સામાન્ય હોય, પણ તેમની હાજરી અને નિષ્ઠા આપણા સમુદાયની મીઠાશ માટે અત્યંત જરૂરી છે. આવા લોકોના મૂલ્યને ઓળખવું એ જ આપણી સાચી સામુદાયિક ભાવના છે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે.